અત્યારે ભરી ભરીને કચ્ચા ખજૂર માર્કેટમાં આવી રહ્યા છે, એટલે તમે જરૂરથી કચ્ચા ખજૂરનો ઉપયોગ કરો. કચ્ચા ખજૂરમાં ભરપૂર માત્રામાં એનર્જી હોય છે. તમે વર્કઆઉટ કરતા હોય ને તો પછી વર્કઆઉટ પહેલાં કે વર્કઆઉટ કર્યા પછી ખજૂરની સેવન જરૂરથી કરો. સાથે ખજૂર જે છે ને એ તમને તમારા છોકરાઓને કે ઘરમાં વડીલોને આખો દિવસ એનર્જેટિક રાખી શકે છે. એનાથી સ્કિન બહુ સારું થાય છે. બાલ જે તમારું ખરતું હોય ને એટલે ખજૂર નિયમપૂર્વક તમે ખાઓ તો તમારું બાલમાં જોજો ખરવાનું થોડું ઓછું થઈ જશે. સ્કિન માટે તો ખરેખર બહુ ખૂબ જ સરસ છે. એનિમિયાની પ્રોબ્લેમ હોય ને લોહીની પ્રોબ્લેમ હોય તો ખજૂરમાં લોહી તત્વ ભરી ભરીને ભગવાનજીએ આપ્યા છે, એટલે ખજૂરની સેવન જરૂરથી કરો. અને જે તમને કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમ હોય, પાચન સંબંધી કોઈ પણ સમસ્યાઓ હોય ને એટલે ખજૂર ખાવું જોઈએ. અત્યારે કચ્ચા ખજૂર જરૂરથી ખાઓ. આ પેલું પાકેલું ખજૂર તો મળતો હોય છે, પણ કચ્ચા ખજૂરના આ સિઝન છે ને એ એકદમ ભગવાનની તરફથી વરદાન છે. એટલે કચ્ચા ખજૂર પોતે બી ખાઓ, ઘરમાં બધાને ખવડાવો. આપણી ભારતીય સ્ત્રી કેવી હોય કે બધાના પાછળ પાછળ એની કેરટેકર જેવી તો દોડમ ભાગ કરશે, હા ને, પણ પોતાની ધ્યાન રાખતી નહીં. એનીવેઝ ચલો અહીંયા ખજૂર પછી હવે વાત કરી લઈશું અહીં છોલાની. તો રાત થઈ ગઈ છે અને મારા છોકરાઓ ઊંઘી ગયા છે, એટલે એ લોકો માટે હવે ને મારા છોકરાઓને છોલે ને રાઈસ ખૂબ જ ગમે છે ને એને છોલે ભટુરે બી કરવાના છે, તો 2 થઈ જશે. એટલે રાત્રે મેં ખૂબ સારી રીતે છોલેને 4થી 5 પાણી ધોઈ નાખું, કેમ કે સવારે જે એની પલળેલી પાણી હોય ને એ મેં ફેંકતી નથી. એમાં છોલાને આપણે બોઇલ્ડ કરી દેવાના છે. એ જો હવે મેં એટલું રિલેક્સ મતલબ મને લાગે છે ને જ્યારે મેં ગાઉન પહેરી લઉં ને રાત્રે નાઇટીમાં મને ખૂબ જ રિલેક્સ લાગે. હા 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 ક્યાં મેં સ્વર્ગમાં આવી ગઈ છું એવું મને એકદમ વિચાર આવે છે. ખરેખર કહું છું, રાત્રે જ્યારે કામ પરવારીને આપણે નાઇટી પહેરી લઈએ નહાઈ ધોઈને, હને હવે જો એમાં થોડુંક પાણી મૂકી દેવાના કે સરસ રીતે એમાં પલળી જાય. આ જો અત્યારે મેં ધોયા પછી એક છેલ્લા પાણી મેં આરોના પાણીથી ધોઉં છું. હવે ફાઇનલ એની અંદર પાણી આપણે મૂકી દેવાના કે છોલા એમાં સરસ રીતે એકદમ પલળી જાય. અને સવારે કેવી રીતે હું છોલાની રેસિપી તમારી જોડે જરૂરથી શેર કરીશ. કેવી રીતે છોલાની મારી રેસિપી છે એ જરૂરથી જોવા માટે તમે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો અહીં તક તમને ગમ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.